સ્વર્ગમાં પણ શંકાને કોઈ સ્થાન હોઈ શકે? ચાલો આજે આપણે એક એવા સવાલના ઊંડાણમાં ઉતરીએ જે દેવદૂતોના મનમાં ઉઠ્યો હતો. એક એવો સવાલ જેણે દૈવી ન્યાય અને સ્વતંત્ર ઈચ્છાના સિદ્ધાંતોને જ પડકાર્યા હતા. તો આ બધી વાતનો મૂળભૂત સવાલ એ છે કે શું દેવદૂતો, જેમને આપણે સંપૂર્ણ માનીએ છીએ, એમની સ્વતંત્ર ઈચ્છામાં કોઈ ખામી હોઈ શકે છે? ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ. દરેક મોટી વાર્તાની જેમ આની શરૂઆત પણ એક સંઘર્ષથી થાય છે. પણ જુઓ, આ સંઘર્ષ પૃથ્વી પર નથી, પણ સ્વર્ગમાં શરૂ થાય છે, જ્યાં દેવદૂતોના મનમાં એક ઊંડી શંકા જન્મે છે. આ આખા વિવાદના કેન્દ્રમાં હેલેલ નામનો એક મુખ્ય દેવદૂત છે. એમનો દાવો એવો હતો કે ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે એનું પાલન કરવું બનાવેલા જીવો માટે શક્ય જ નથી. આ દાવો સીધો ઈશ્વરના વચનની વિરુદ્ધ હતો અને આનાથી એક બહુ મોટો મતભેદ ઊભો થયો. અને સમજો, આ કંઈ નાનો સૂનો મતભેદ નહોતો. હેલેલનો દાવો તો ઈશ્વરના ન્યાય અને એમના પ્રેમ પર જ સવાલ ઉઠાવી રહ્યો હતો. જો એની વાત સાચી હોય તો આખા બ્રહ્માંડનો નૈતિક પાયો જ હચમચી જાય. વાત અહીંયા બહુ જ ગંભીર બની જાય છે. જુઓ, જો આજ્ઞાઓ પાળવી જ અશક્ય હોય તો પછી એને તોડવા માટે સજા આપનાર ઈશ્વર તો અન્યાયી કહેવાય, ખરું ને? તર્ક તો એવો જ કહે છે કે એક હત્યારા સમાન છે. હવે આટલો મોટો આરોપ એને ખોટો સાબિત કરવા માટે એકદમ પાક્કા પુરાવાની જરૂર હતી. તો પછી આ બ્રહ્માંડીય આરોપનો જવાબ કેવી રીતે અપાયો? ચાલો એના પહેલા ભાગ તરફ જઈએ. વધસ્તંભનો પુરાવો. વધસ્તંભ એ ફક્ત પાપોની માફી માટે નહોતો. એના બે હેતુ હતા. એક, ઈશ્વરનો જે અપાર પ્રેમ છે એનો પુરાવો, અને બીજો, જે ખરેખર બહુ જ મહત્વનો છે, એ સાબિત કરવાનો હતો કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. આ વાત સાબિત કેવી રીતે થઈ? ઈસુના જીવનથી. સૌથી પહેલાં તેમણે એક માનવ શરીર ધારણ કર્યું. પછી આપણા જેવા સામાન્ય માણસોની જેમ જ કસોટીઓનો સામનો કર્યો. અને ત્રીજું, મૃત્યુ સુધી એમણે સંપૂર્ણપણે આજ્ઞાઓનું પાલન કર્યું. બસ આ રીતે તેમણે જીવીને જ બતાવી દીધું કે આજ્ઞાપાલન શક્ય છે. આ સીધો જ હેલેલના દાવા પર પ્રહાર હતો. પણ વાત અહીં પૂરી નથી થતી. દેવદૂતો તો એવું પણ કહી શકતા હતા કે ભલે ઈસુ તો ઈશ્વરના પુત્ર હતા, એમના માટે તો શક્ય હતું, પણ અમારા જેવા બનાવેલા જીવોનું શું? આ શંકાને પૂરી રીતે દૂર કરવા માટે હવે સામાન્ય માણસોમાંથી પણ પુરાવાની જરૂર હતી. અને બસ અહીંયા જ શહીદોની ભૂમિકા શરૂ થાય છે. આ બ્રહ્માંડીય મુકદ્દમાના એ અંતિમ અને નિર્ણાયક સાક્ષીઓ છે, જેમના જીવન અને મૃત્યુ આખી વાત પર મહોર મારી દે છે. અને રસપ્રદ વાત એ છે કે આ પુરાવા માટે સાક્ષીઓની એક ચોક્કસ સંખ્યા પણ નક્કી છે. 1,44,000. આટલો ચોક્કસ આંકડો કેમ? એ આખી દલીલમાં એક રહસ્ય અને ગંભીરતા ઉમેરે છે. તો આ 1,44,000 છે કોણ? જુઓ, આ કોઈ સામાન્ય લોકો નથી. આ એવા શહીદો છે જેઓ મોત સામે ઊભા રહીને પણ ઈશ્વરની આજ્ઞાઓને વળગી રહે છે. એમનું બલિદાન જ એક જીવતો જાગતો પુરાવો બની જાય છે કે બનાવેલા જીવો પણ સંપૂર્ણ આજ્ઞાપાલન કરી શકે છે. અને હવે આવે છે આખી વાર્તાનો ક્લાઇમેક્સ, પ્રથમ પુનરુત્થાન. આ એક ઘટના છે જ્યાં શહીદ થયેલા સાક્ષીઓને ફરીથી જીવંત કરવામાં આવે છે. પણ સમજો, આ ફક્ત કોઈ ચમત્કાર નથી. આ એક નિર્ણાયક પુરાવો છે. એ સાબિત કરે છે કે આજ્ઞાપાલન કરવું શક્ય તો છે જ, પણ એ મૃત્યુ પર વિજય તરફ પણ લઈ જાય છે. સારું, તો હવે બધા પુરાવા રજૂ થઈ ગયા છે. હવે શું? આ બ્રહ્માંડીય કેસનું અંતિમ પરિણામ શું આવ્યું? ચાલો જોઈએ કે આ બધી ઘટનાઓ મળીને સ્વતંત્ર ઈચ્છાને કેવી રીતે સંપૂર્ણ બનાવે છે. ઈશુના જીવન અને શહીદોના બલિદાન પછી હવે શંકા માટે કોઈ જ જગ્યા બચતી નથી. પુરાવા હવે એકદમ સ્પષ્ટ અને નિર્વિવાદ છે. જાણે કેસ બંધ થઈ ગયો. જે દેવદૂતો આ બધું જોઈ રહ્યા હતા, એમના મનમાંથી બધી જ શંકાઓ દૂર થઈ જાય છે. એમને હવે સ્પષ્ટપણે સમજાય છે કે ઈશ્વરનો પ્રેમ અને ન્યાય અલગ અલગ નથી, પણ એક જ સત્યના બે પાસા છે. અને આ સંપૂર્ણ સમજણમાંથી જ જન્મે છે અતૂટ વિશ્વાસ. હવે એમના મનમાં કોઈ સંઘર્ષ કે અનિશ્ચિતતા નથી. ઈશ્વરના ચારિત્ર્યને તેઓ હવે પૂરી રીતે સમજી ચૂક્યા છે. અને આ જ છે અંતિમ પરિણામ. એમની સ્વતંત્ર ઈચ્છા સંપૂર્ણ બને છે. હવે ભવિષ્યમાં કોઈ બળવો નહીં થાય. એટલા માટે નહીં કે એમને રોકવામાં આવશે, પણ એટલા માટે કે સંપૂર્ણ જ્ઞાન અને વિશ્વાસના આધારે બળવો કરવાનો વિચાર એમના મનમાં નહીં આવે. આ આખી દલીલ આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. શું સાચો વિશ્વાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે દરેક શંકાનું નિવારણ થઈ જાય,
કે પછી જ્યાં શંકાની કોઈ શક્યતા જ નથી ત્યાં વિશ્વાસનું કોઈ મહત્વ રહે છે?